નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું ગુજરાતી ફિલ્મ એક્ટર, સિંગર એન્ડ ફિલ્મ ડિરેક્ટર. મારું નામ છે જયેશ બારોટ. આ કહાની એક કાલ્પનિક કહાની છે. કાલ્પનિક કહાની એટલે હું કહું છું કે સત્ય ઘટના ઉપર આધારિત ફિલ્મ હોવા છતાં સમયને અનુલક્ષીને થોડા ઘણા ફેરફારો કર્યા છે. ફિલ્મ છે વિશ્વાસઘાત. વાત આવે છે વિશ્વાસઘાતની ત્યારે હંમેશા વિશ્વાસ કરતાં પહેલાં 100 વાર વિચારો કોની ઉપર વિશ્વાસ કરવો. કારણ કે જેની ઉપર આપણે અમૂલ્ય વિશ્વાસ કરીએ છીએ એ જ આપણે દિલ સુધી ટચ કરીને આપણી સાથે વિશ્વાસઘાત કરે છે. અને આવો વિશ્વાસઘાત કર્યા પછી પણ જ્યારે આપણી ઉપર આપત્તિ આવી પડે છે ત્યારે માત્ર આપણી પાસે સહારો એક જ હોય છે. અને સહારો કોઈ હોય તો માત્ર આપણે પોલીસનો હોય છે. એટલે જ એ પોલીસને અમે 100 સલામ કરું છું. એ પોલીસને હજારો વંદન કરું છું. અને એ પોલીસને એટલી વિનંતી કરું છું કે આવા વિશ્વાસઘાતીઓને પકડીને એવી સજા કરો કે બીજી વાર કોઈ બહેન દીકરીની ઇજ્જત ઉપર, બહેન દીકરીની આબરૂ ઉપર કે બહેન દીકરીનું અપહરણ કરતાં 100 વાર વિચાર કરે. બસ. ભારત માતાની જય. કરિશ્માના મમ્મી, ઓ કરિશ્માના મમ્મી. ઓહો, શું બૂમાબૂમ કરો છો? બોલો, શું કહો છો? મારે વાત કરવી હતી. હા બોલો. આપણી પાસે બંગલો છે, ગાડી છે, આટલી બધી વ્યવસ્થા છે, પણ કરિશ્મા જેવી છોકરી ના મળે. તમારી વાત સાચી છે. કરિશ્મા જેવી દીકરી તો આપણને ના મળે. સાચું કહો. અને આપણા કરિશ્માના લગ્ન થશે ને ત્યારે તમે બહુ રડશો. જોજો, બહુ રડશો. બેન, જય શ્રી કૃષ્ણ. અરે આવો આવો. જય સાઈનાથ. હા, જય સાઈનાથ, જય સાઈનાથ. તમને બહુ દિવસથી જોયા નથી હા. એટલે બોલા તમને મળતી જો. સારું છે ને? તમે કેમ છો? તબિયત સારી છે ને? હા, ચાલ્યા કરે. હવે ઉંમર થાય એટલે ધરાવ બધું ચાલ્યા કરે. તમને બહુ દિવસથી નતા જોયા કે રોજ જોવાની બેસે. જોઈ લીધી ને? ખેતરમાં તો કેરીઓ થાય સારું, ચોક્કસ લઈ આવીશ. છે. ચોક્કસ. હા, ચોક્કસ. સાંભળો છો? હા? હાલો, 25 લાખના ઘરેણા છે, હા, સાચવીને કબાટમાં મૂકી દેજો. દાગીના કરશે. હા. સારું. હું આવું. એટલા બધા શાકભાજીના ભાવ વધ્યા છે. બહુ જ મોટું છે. બૈરાઓને શું ખાવાનું બનાવવું એ જ ખબર નથી પડતી. મમ્મી, હા, બેટા. આવી ગઈ મમ્મી. ઓ, મારું દીકરું. માસી તમે અહીંયા? હા, હમણાં જ આવી. બેટા, વર્ષમાં તો બહુ જ મોટી થઈ ગઈ ને. તો છોકરી કઈ નાની થોડી ને. હે? બરાબર ને? મારી દીકરી તો બહુ મોટી થઈ ગઈ છે. તે તો આટલી થોડી બહુ જ નવી હતી જીવન. હા. તમે તો એને 10-12 વર્ષની હશે, જોઈ હશે. કોઈ નાની ને નાની જ કહેવાય. હા? ચાલો, હું જઉં છું. હા, પણ હું તને એમ કહું કે તારા છોકરાએ મોટા તો થઈ ગયા હા, મારો દીકરો પણ મોટો થઈ ગયો હવે તો. એવું? હા, છે. સાગરી કરતા પણ થઈ ગયો. હે? હા, શું કરે? કોણ કર્યું? બીજું બધું શું પગાર હોય? કોઈ એનું બીજું બિઝનેસ કર્યા કરે છે. ચલો બેન, હા, હા. હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. જય સાઈનાથ. જય જય સાઈનાથ બેટા. સારું. ચલો આવજો. આ લતાની દીકરીનો કંઈક ગાંઠ કાઢવો જ પડશે.
દાગીના પૈસા કોઈ ભેજા બાર આદમી જોશે કોણ હશે કોણ હા વિઠ્ઠલને પકડું તો આ મારું કામ થઈ જાય વિઠ્ઠલને ફોન કરું હે ને હા ચાલો એક વાત છે વિઠ્ઠલને જ ફોન કર વિઠ્ઠલ વિઠ્ઠલ તારું કામ પડ્યું છે મારું કામ હા વિઠ્ઠલનું અને વિઠ્ઠલનું કામ વધારે પડે જ છે. બહુ જ જરૂરી કામ છે બોલ. મારે તમને 10 લાખ આપું તો તને મજા આવશે ને અરે 10 લાખ આપતો મજા પડી જાય. હા તારું ખાસ કામ છે બોલ, બોલ જલ્દી. તું અત્યારની દીકરી છે ને હા તો એને ભૂલ કરવાની છે. તો વિઠ્ઠલના બાબા કોણ? બહુ પૈસા આપીશ. મારી જો બહુ આવ્યું ને પકડી ઉચકી લીધી. પકડી લઈ બરાબર પસંદ કરી દીધું. ખરેખર હવે બરાબર પાક કરી વિઠ્ઠલના જા 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 Oi. ક્યાં જાય? હા? ક્યાં જાય? છોડો તને મને છોડો છોડવા માટે નથી પકડી ભાઈ. પાણી નાખીશ. તને છોડવા માટે નથી પકડી. તારા બાપ જોડેથી મારા પૈસા લેવાના છે એટલે પકડી. હાલ. છોડો હાલ. તારી કરીશ. હાલ. સીધી સીધી હાલ. આ તારી માં હગી નહીં થાય ને તો. ચાલ ઉપર ચાલ 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 લેતા ચાલ ચાલ આ વિઠ્ઠલના કેસમાં છું ચાલ ચાલ જા જા છે પૈસા કરતા તો મને તારા રૂપમાં મજા આવશે તારો બાપ 25 લાખ રૂપિયા કાઢશે મારા માટે કહું છું આ કરિશ્મા હજુ નથી આવી તમે શું કામ ચિંતા કરો છો કરિશ્મા ક્યાંક ગઈ હશે આવી જશે એનો ફોન બી સ્વિચ ઓફ આવે છે આ તો કઈ કામ તેમ ગઈ હશે કંઈક કોઈ સાથે વાતો કરતી હશે બરાબર મને કંઈ અજુગતું લાગે છે અને કંઈક ખરાબ થવાનું એવું એધાણ લાગે છે એવું ના બોલો એવું ના બોલો ભગવાનની દયાથી બધું સારું થશે મને તો મારી દીકરી એને કંઈ થાય તો હું ના જીવી શકું હું ના જીવી શકું નટવરને ફોન કરું હેલો તારો બાપ બોલું વિઠ્ઠલ જો તારી છોકરીને બચાવી ને કરિશ્માને તો 25 લાખ રૂપિયા આપી જાય ને તો એની લાશ જોવાની મળે અને હા પોલીસ જોડે તો જતો જ નહીં હો નહીં તો પોલીસ વાળો મારું કઈ નહીં કરી કે પણ જો કઈ પોલીસ જોડે ગયો તો તેના એકે હાથ હાથમાં નહીં હતો પી ગયો અને મારો ફોન જાય એટલે હારા હારા પીવે એ તો પીવે જ ને મેં આવા તો કેટલા કિડનેપ કરી નાખ્યા કેટલા મર્ડર કરી નાખ્યા અને કેટલી તો રોબરી કરી નાખી મારું નામ છે વિઠ્ઠલ વિઠ્ઠલ નટવરસિંહ આમ મૂંઝાયેલા કેમ લાગો છો
ઠીક છે. મારી દીકરી કરિશ્મા ને કોઈ ઉઠાઈ ગયું છે શું વાત કરો છો? અને મારી પાસે 25 લાખ રૂપિયા માંગે છે. પોલીસને કહું તો મારી નાખશે. શું કરું હે પ્રભુ? તું ચિંતા ન કર, કોઈને કહીશ નહીં. હું મારી રીતે આ બધું સોલ્વ કરું છું. કોઈને જાણ ના કરીશ. હા, ચિંતા ના કર, બધું બરાબર થઈ જશે. હા, તારી દીકરી હેમખેમ આવી જશે. ચિંતા ના કર. કન્વરસિંગ, તાત્કાલિક ઓફિસની બહાર હું ગાર્ડનમાં બેઠો છું. તમે આવી જાઓ. હા, જરા ઇમરજન્સી કામ છે, તાત્કાલિક આવી જાઓ. આપણા ખુરશી રકમ માંગે છે. તમારા વફાદાર માહોશ છે. કૃપયા રીતે આનું આખી તપાસ કરી. એ છોકરી સવાલ છે અને આવા નરાધમોને એક સબક મળે. ભવિષ્યની અંદર કોઈ પણ મારી બીજું સમજ તપાસ કરો અને જે કંઈ છે એ મને રિપોર્ટ. જરૂર સાહેબ, હું આપણા ડિપાર્ટમેન્ટનું નામ ઊંચું કરીશ. જરૂર એને પકડી લઈશ. પેલો મોટા સાહેબ શું કહેતા હતા? અરે પેલા નટવરજી છે ને, હા, એની છોકરીને કિડનેપ કરી છે. કોણે? અરે ગુંડાઓએ કિડનેપ કરી છે. એમ? હવે આપણે આપણા ડિપાર્ટમેન્ટનું નામ રાખવાનું છે. હા સાહેબ. અને તમે ભાવો છો, આપણે બે તપાસ કરીને ગમે તેમ એને આકાશ પાતાળ એક કરીને પકડી પાડીશું. આપણા ડિપાર્ટમેન્ટનું નામ નહીં જવું જોઈએ. સાહેબ તમે ચિંતા ના કરો, હું એકલો જ કાફી છું. હે, વાહ વાહ, મને તમારા પર ગર્વ છે. વાહ સાહેબ વાહ, તમે મારો બૈડો સાંભળ્યો અને મારી છાતી ગજગજ ફૂલી ગઈ. સાહેબ એક નહીં 150 ને શૂટ કરી દઈશ, તમે ચિંતા ના કરો. પણ સાહેબ એક વાત કહું, એને પકડ્યા પછી મને પ્રમોશન આપશો? અરે તમને તમારી સિફારસ હું ઉપર સુધી કરીશ. તમારા સારા કામ માટે અવશ્ય તમને મેડલ મળે એવું કરીશ. બસ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. બસ ચાલો સાહેબ, ચાલો. મને વિશ્વાસ છે તમારો. યસ સર, યસ સર. કિડનેપ કરી નાખી. બાપ તો 25 લાખ રૂપિયા માગે. આજુ દીમાં આટલા બધા મેં નોકરી કર્યા સુધી ના મળે. ધ્યાન રાખ. એમાં જા તને 15 તે પણ 10 નું કીધું છે ને 10 જ એવું રહે છે. ઠરેલા છે ને તો હું કહું છું. હા, ઘરેણા તો રહી શકતું. 10 લાખ તો ઘરેણા કોણ તો ગાયબ કર્યો મેં, અને ઘરેણા ઉનારો ચાલ અડધા તારા અડધા મારા. બરાબર. અને આવું કામ લાવતી રહેજે. પણ કોઈ ખબર ના પડી જો, ધ્યાન રાખજે. ના આવે ના આવે. મને કહે છે હવે મેં આવ્યા 10 રોબરી અને 10 મર્ડર કર્યા તો મને પૂછે કે મારું નામ આ સુધી નથી આવ્યું, હવે આવશે. અને આની પણ શક છે. એમ? હા, ચિંતા ના કરો સાહેબ, મારું નામ બહાદુર સિંહ છે. હમણાં પકડી પાડું. સાહેબ ગભરાશો નહીં, પકડો બહાદુર. હમણાં હું તપાસો. એને કબૂલ કરાવો. એ,
સાહેબ, મને કશું ખબર સાચું નથી. બોલ. સાહેબ, મને કશું નથી ખબર. કરિશ્મા ક્યાં મૂકી છે? હા, બોલ, કેમ કે? મને કંઈ નથી ખબર. કરિશ્માને ક્યાં સંતાડી? મને નથી એમની પાસે ખબર. કબૂલાવો તમે. સાચું બોલ, એમ. કહું કે નથી? કોણ નહીં તો પછી હે? પકડી જઈશું. મને કંઈ નથી ખબર. અરે ખબર નથી, બધી ખબર છે તમને. અરે સાચું બોલે છે કે પછી તેરી બોલે તેમ બતાવું. પેલો એને લઈ જાઓ. પેલો વિઠ્ઠલ છે ને? હા, ચાલ. બોલો બોલો વિઠ્ઠલ કોણ? એ હા, ઓળખે છે ને? એ શું છે હવે? શું કહે છે? એટલે એ જ પકડી ગયો છે. એ આ પણ તમારો પણ હાથ છે એને પકડવામાં. સાચું હા ના, બોલે. સાચું બોલો નહીં તો બરાબર કરી લઈશું. હા? લાવ, બંધ, બોલો બોલો. બંધ. બોલ ને માર લોહી. હા? એમ. ચાલો બોલો બોલો બોલો. બોલ. આ વિઠ્ઠલ પાસે છે. હા તો ક્યાં છે વિઠ્ઠલ? એ તો મને નથી ખબર. હવે તમને બધી ખબર છે. મને બધી ખબર છે. તો કઈ છે એ જ મને નથી ખબર. હા, ગમે તેમ અમને કરિશ્મા જોઈએ. વિઠ્ઠલની જ પાસે. વિઠ્ઠલ હા, ચાલ, વિઠ્ઠલ ક્યાં રહે છે? બધા બતાવો એનું બધા. ઘર ક્યાં છે? ચાલ મારી જોડે. બધાય તને વિઠ્ઠલ ક્યાં છે? ક્યાં છે વિઠ્ઠલ? ચાલ, બોલ. વિઠ્ઠલ ક્યાં ક્યાં છે છે? કરિશ્મા? વિઠ્ઠલ અરે, ક્યાં છે? તમને જ ખબર છે. મને નથી ખબર. નથી ખબર છે. નથી ખબર. તમે એમને બરાબર વિઠ્ઠલને ઓળખતા નથી. બતાવો. બોલ દીધું મારું છું. ક્યાં છે? નહીં તો હમણાં લઈ જઈશ એના અંદર. ઘેર હશે, એના ઘેર હશે. એને કે ઘેર. ગામમાં જ ઘર છે. ઘર જોયું છે ને? જોયું છે ને? ના, અરે જોયું છે. નથી જોયું. બતાવો નહીં તો બોલ. જોયું તો ના લઈ જાઓ તમે. અંદર લોકઅપમાં પૂરી દઈશ. નથી જોયું, નથી હે. જોયું. જોયું છે. ચાલ, ઘર ચાલો, બોલાય. ચાલો, પકડી લો એમને. ચાલ. પૂછી જોઈશું, પૂછી ચાલ. જોઈશું. ચાલ. મને ચાલો, ખબર આગળ જ ચાલ. નથી. પકડો સાહેબ. મને ખબર જ નથી. અરે ચાલ, તો ખબર કેમ નથી? બધી મને ખબર છે. ચાલ મારી જોડે. ચાલ મારી જોડે. બધાય મને વિઠ્ઠલનું ઘર. હું જોઉં છું. તું કેવી રીતે બતાવતી? ચાલ બોલ, ક્યાં છે? અંદર છે. તો ચાલ. ચાલો, ચાલો. ચાલ, નહીં તો ધોઈ નાખીશ તને હું. ચાલ, ચાલ. ચાલ, ક્યાં છે બોલ? અહીં છે. આ રૂમમાં છે. આ રૂમમાં. ચાલ, અંદર બધાય ક્યાં છે? ચાલ, ચાલ. બતાવો ક્યાં છે? ઓહ. બોલ. બધું કૂક નહીં તો આને માર નાખીશ. હાલ ભોગ. એ કરતો નહીં મૂકી દે બોલતો મૂકી દે લઈ લઈને આગો રે આજે કોણ નહીં તો આને મારી દઈશ. હું આને મારી નાખીશ હું આને મારી દઈશ. કોણ? જાઓ, પકડો આને. આને અરે તું શું નહીં છોડે હે? તું શું નહીં છોડે? ગભરાય છે. હા. એને પગ તોડી નાખ. ટાંટિયા તોડી નાખ. બોલ. પૈસા માટે કરું છું મને હોપાડી દીધી હતી આને આપી દે. મને હોપાડી આપી હતી 10 લાખ રૂપિયા આપવાને કીધું મને એટલે જો તું ના કહેતી દે. મને 10 લાખ રૂપિયા આપવાને 10 લાખ રૂપિયા. હા હે? બધું એને બોલો હવે સાચું બોલ. મને તો ખબર નહીં ઓળે ઓળખતો જ નથી તો પછી કેમ પકડી? આને મને કીધું તું નિશાળ જશે કેમ કીધું તું? આને કોના કહેવાથી કીધું તું? કીધું છે એમાંય કે- ચલો જલ્દી સાચું બોલો નહીં તો હું તો ઓળખતો જ નથી હું નહીં ઓળખતો ઓળખો કે ના હોય તો આને પકડી કેમ? મને કીધું 10 લાખ અરે રૂપિયા ધ્યાન રાખ, આની પાસે કબૂલાવો. કોના કહેવાથી કીધું તમે? બસ સાહેબ, હું શું ચિંતા બસ કરો? તમે જુઓ હું આને જોઉં છું. હે? ધ્યાનના સળિયા પાછળ 10 લાખ ભેળે કરી રહ્યા છે. ચાલ. 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 ચાલ, તને બધા જેવા 25 લાખ ગણાય છે. ચાલ. સોપારી આપતી ફરે ચાલ. છે, લોકોને. પેલી દીદી ના એને સીધા કરું છું. હા, બધાથી નહીં જરાય. ના એને બરાબર કરું છું. પોલીસ સ્ટેશનમાં લઈ જઈને મારી બરાબર મને કર્યું છે બધું કબૂલાય છે ને. હા, ચિંતા નહીં કરતી તું, બિલકુલ ચિંતા નહીં કરતી. ચાલ ચાલ એને સીધા કરી દઈએ. હા, ચિંતા નહીં કરતી, હું એને બરાબર મારીશ. જો, આવ તમારી બેન પડી તમારી છોકરીને મને કિડનેપ કરી હતી. સોપારી આપી હતી એને પૈસાની. અને નાલાયક, તારો નખો ચાટ મારા ઘરનું ખાધું ને મારી દીકરીનું અપહરણ કર્યું તે
તને શરમ ના આવી? અરે જા પાણીમાં ડૂબી મર. અરે ગુંડા લે ભાઈ. આને હોપાડી આપી તું તારી છોકરીને ઓળખતો નથી 10 લાખ રૂપિયા આપવાની કીધા એટલે મેં ઉઠાઈ દી. અરે 10 ટકા પેટા ઉઠાઈ બરાબર છે, પણ કોઈની માં દીકરી તો જોવી જોઈએ તારે. મને પૈસા માટે વધુ કરું જા હાથ. મેં 10 રોકડી કરી છે. સાહેબ આ છપ્પર પગીને અહીંયાથી લઈ જાઓ અને આ ગુંડાને એટલો મારો કે ફરીવાર કોઈ માં દીકરીનું અપહરણ ના કરે. લઈ જાઓ આને અહીંયાથી. ચાલ ચાલ મારો એને. ચાલ મારો. પૈસા છોકરીઓને કિડનેપ કરે પૈસા માટે ગમે લઈ પૈસા બરાબર છે અરે સાહેબ મને 1 લાખ રૂપિયા આપો. અરે આપણે સીધો પકડજો લે જો લે કુવાના લે ભાગ છોકરીને પકડી અને હાથ કરું છું હાથ પછી કોઈને પકડજો નહીં છોકરીઓને આ રીતે કરે છે કોઈની સોપારી લઈ હા મારે મારો મારો ધંધો કે નહીં કરું અંદર જેલમાં હું સોપારી છોડી દે. મિત્રો મારું નામ છે બાપુ. હું આ પિક્ચરનો રાઇટર પણ હું છું, એક્ટર હું છું અને ડાયરેક્ટર હું છું. મારી અંદરથી કોઈ એવી ભૂલ થઈ હોય શ્રોતા મિત્રો તો મને માફ કરજો, અને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. હા, તમારી સામે હમણાં લોકલાડીલા જેને કહેવાય કે ગુજરાતના લોકલાડીલા જે જયેશભાઈ બારોટ, જેની અવાજથી લોકોને ગાંડા કર્યા છે, એવા જયેશભાઈ બારોટ હમણાં તમારી સામે બેસી ગયા. એવા અમારા હંસાબેન લાકોડ, જેને ગુજરાતી પિક્ચરની અંદર 200 થી 250 પિક્ચર કરીને ગુજરાતમાં નરેન્દ્ર મોદીથી એવોર્ડ મળ્યો છે. એવા અમારા ગોવિંદભાઈ પંડ્યા છે, એવા પ્રકાશભાઈ છે, એવા અમારા અશ્વિનભાઈ છે, અને અમારી લોકલાડીલી હિરોઈન જે અમારી એકતા, જે આજની તારીખમાં પણ મોરેશિયા જવાની છે થોડા સમયમાં. તો મિત્રો એ લાઈક કરજો, અને હા વિડીયો ગમે તો જરૂર લાઈક કરજો, અને જો ખરાબ લાગે તો અમને કહેજો, અને સારો લાગે તો બીજાને કહેજો. નમસ્તે. નમસ્કાર. હું ગુજરાતની ફિલ્મની અભિનેત્રી હંસા લાગો, અને મારું બેનર છે હંસા ફિલ્મ્સ. કોઈનો વિશ્વાસ કરશું નહીં. જીવનમાં આપણે કોઈનો બહુ વિશ્વાસ કરીએ એ જ આપણને દગો દેશે. ઘણીવાર વધુ પડતો વિશ્વાસ આપણી જાત પર રાખીએ છીએ ને, તે પણ આપણે વિશ્વાસઘાતમાં આવી જઈએ છે. આ કહાની કાલ્પનિક પણ છે, અને પોલીસોનું જે કામ કર્યું છે અપહરણ બાબતમાં, એ પોલીસને ધન્યવાદ આપવા જેવું છે. આવા કેસો ફરી બને નહીં એટલા માટે આપણે સજાગ રહેવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ. હું મારા મિત્રો જે વોટ્સઅપ, મેસેન્જર અને ફેસબુક ઉપર મારા 600 થી 700 મિત્રો છે, એ બધાને હું વિનંતી નહીં કરું, હુકમ કરીશ કે તમે આને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને મને આગળ વધારવા માટે તમારે હિંમતની જરૂર છે. ધન્યવાદ.